નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. આજે આપણે લોકમંચમાં એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેણે ગુજરાતના વાલીઓ, શિક્ષકો અને સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. તાજેતરમાં જ અમદાવાદની 7 ડે સ્કૂલ અને ત્યારબાદ ભુજમાં બનેલી ઘટનાએ સમાજને વિચારવા માટે મજબૂર કરી દીધો છે કે શું આપણી શાળાઓ ખરેખર સુરક્ષિત છે? શું જ્યાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન થવું જોઈએ તે જ જગ્યાએ હવે હિંસા અને આક્રમકતાનું વાતાવરણ બની રહ્યું છે? ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. આજે આપણે આ મુદ્દાઓના મૂળ સુધી પહોંચવું છે અને તેનો પ્રયાસ કરવો છે કે એક સમય જ્યારે શિક્ષકનો જે ડર હતો, જે આદર હતો, એ બાળકોને હવે શિસ્તબદ્ધ બનાવવાનો પાયો હતો. પણ આજે શું એ ડર અને આદર રહ્યો છે? શું વાલીઓનો વધુ પડતો લાડ પ્રેમ એ સોશિયલ મીડિયાનો પ્રભાવ કે પછી બદલાતા પારિવારિક માહોલ બાળકોને ઉદ્ધત અને આક્રમક બનાવી રહ્યા છે? અને આ મુદ્દે જ ચર્ચા કરવી છે આજે લોકમંચમાં. અને આપણી સાથે આ ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર નીરવ ઠક્કર, પ્રિન્સિપાલ એજી હાઈસ્કૂલ, અને સાથે જ અમિત સેલત, સામાજિક કાર્યકર. આપ બંનેનું સ્વાગત કરું છું, નીરવભાઈ અને અમિતભાઈ. નમસ્તે. નમસ્તે. નીરવભાઈ, એક શાળાના પ્રિન્સિપાલ તરીકે સૌથી પહેલા તો શિક્ષકનો આદર અને ડર હવે ઓછો જોવા મળી રહ્યો છે, અને તેની પાછળના કારણો કયા, જવાબદારને આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે? જયભાઈ, એમાં હું બે વાત કરીશ કે શિક્ષકો માટેનો આદર ઓછો થયો છે. એનું મૂળ, જો એના મૂળમાં જઈએ તો હું એવું કહી શકું કે પરસ્પર વાલી, વિદ્યાર્થી અને શિક્ષક અથવા તો શાળા, એ વચ્ચે જે પરસ્પર એક ટ્રસ્ટનો માહોલ હતો, એક વિશ્વાસનો માહોલ હતો, એકબીજા ઉપર જે વિશ્વાસ હતો એ ક્યાંક તૂટતો દેખાયો છે. અને એ વિશ્વાસ જ્યારે એવું દેખાય છે કે ભાઈ આ વાલી હવે શિક્ષકો ઉપર પૂરેપૂરો વિશ્વાસ નથી કરતો, શિક્ષકો પણ હવે એના લીધે એક મર્યાદામાં કામ કરતા થઈ ગયા. જે નિયમો આપણા આયા, નિયમો બધા જરૂરી જ છે અને જરૂરી છે એ પ્રમાણે આયા છે, પણ છતાંય જે પરસ્પર એક વિશ્વાસનો માહોલ હતો એ તૂટતો દેખાયો છે. અને વિશ્વાસનો માહોલ તૂટ્યો છે એટલે જ આ બધા પ્રશ્નો મને એવું લાગે છે કે આ ઊભા થવા માંડ્યા છે. શિક્ષક વિદ્યાર્થીને કે વાલીને કંઈક કહેતા ડરી રહ્યો છે, એ કડક થતા પણ ડરી રહ્યો છે. એટ ધ સેમ ટાઈમ શિક્ષકો પણ જે આદર્શ પહેલા કહેવાતા હતા અથવા તો આદર્શ હતા, ત્યાં પણ ક્યાંક કંઈક ચૂક જોવા મળે છે. એટલે જે પ્રમાણે નિયમો આયા, કાયદાઓ આયા, જ્યારે વિદ્યાર્થીઓને માર મારવાના દ્રશ્યો સામે આવે ત્યારે શિક્ષણ વિભાગ પણ કડક થયું. પણ એ કડકાઈનો જે નિયમો હતા, જે ખાસ કરીને શિક્ષકો માટે બનાવવામાં આવ્યા, તે કેટલા ટકા ખરા આમાં ઉતરી આવે છે કે જેના કારણે આ પ્રકારનું વિદ્યાર્થીઓનું વર્તન બદલાઈ રહ્યું છે? કારણ કે શું તમને ડર નથી રહ્યો કે શિક્ષક અમને મારશે તો અમે શિક્ષક વિરુદ્ધ પગલા લઈશું? ને જે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ઘણા ખરા શિક્ષકો છે જે કડક અને જે વર્તન કરે છે વિદ્યાર્થીઓ સાથે, જે ખરું યોગ્ય પણ હતું. કે પહેલાના સમયમાં કહેવા જતું હતું કે જ્યારે કોઈ વિદ્યાર્થીને શિક્ષક મારે તો તે વિદ્યાર્થી ઘરે આવીને કહેતો નતો કે મને આજે શાળાની અંદર શિક્ષકે માર્યું છે, કારણ કે શિક્ષકનો બી માર ખાવો પડતો હતો અને ઘરે વાલીનો પણ માર ખાવો પડતો હતો કે વાંક તારો જશે. પરંતુ હવે તેની વિપરીત દિશા, વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. શું કહેશો નીરવભાઈ? જયભાઈ, આપે કીધું એમ કે એક બે ધરી ઉપર આપણે છીએ. એક અગાઉની ધરી હતી કે જેમાં એવું માનવામાં આવતું હતું કે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ. હવે એમાં પણ એટલો બધો અતિરેક થયો ને આપણે જોયા કે ભૂતકાળમાં એવા કિસ્સા બનવા માંડ્યા કે શિક્ષક દ્વારા એવું મારવામાં કે એવું વર્તન કરવામાં આવ્યું હોય કે વિદ્યાર્થી એકદમ એ માનસિક એની, એટલે શારીરિક તો માર મારેલો હોય પણ માનસિક પણ કોઈક જુદી અવસ્થામાં ગયેલા હોય ને એવા આપણે ઉદાહરણો જોયા. એને લીધે સરકાર કડક થઈ અને દિન પ્રતિદિન નિયમો કડક અને કડક થતા ગયા. એના લીધે ધીરે ધીરે એવું જોવા મળ્યું કે હવે ધીરે ધીરે શિક્ષકો પોતે વિડ્રો થઈ ગયા. જે સ્ટ્રોંગ સ્ટેન્ડ લેવાનું હોય, શિસ્તની સામે શિસ્તનો આગ્રહ રાખવાનો હોય. કારણ કે કેટલીક વાર એવું પણ બન્યું કે શિસ્તનો આગ્રહ રાખવામાં આવે તો એને ક્યાંક વાલી દ્વારા, વિદ્યાર્થી દ્વારા મિસઇન્ટરપ્રિટ થઈ અને છેલ્લે શિક્ષકોને સાંભળવાનું આવે એવા પણ ઘટનાઓ બની. બંને પક્ષ છે અહીંયા.
એના કારણે મને એવું લાગે છે કે આ નિયમો પણ કડક થયા, સરકાર તરફથી પણ શિક્ષકો માટે નિયમો કડક થયા. જી. આખો માધ્યમિક શિક્ષણ પરીક્ષણ બોર્ડ જે છે એમાં પૂરેપૂરો આચારસંહિતા ઘડવામાં આવી અને આચારસંહિતામાં શિક્ષકો ઉપર ખાસા બધા કંટ્રોલ મૂકવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ દિન પ્રતિદિન. અ, કમનસીબે શિક્ષકો માટે, શાળાઓ માટે આવી આચારસંહિતા આવી. પણ જી. વિદ્યાર્થીઓ માટે આવી ઓફિશિયલી બોર્ડ તરફથી કોઈ આચારસંહિતા કે કયા કેસમાં કયા પગલાં લેવા, શાળા કે સ્કૂલ જો કોઈ પગલાં લેવા જાય તો એના પર કાઉન્ટર બધું આવે છે. એના લીધે થોડીક નીરસતા અથવા તો શિસ્ત માટેનો આગ્રહ છે એ શિક્ષકોનો અને શાળાનો પ્રમાણમાં ઓછો થતો જી. એવો જોવા મળ્યો છે. હવે આપણી સાથે આ ચર્ચા કરવા માટે વધુ એક ગેસ્ટ પેનલમાં જોડાયા છે પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજીસ્ટ. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. Thank you. પ્રશાંતભાઈ, જે પ્રમાણે આપણે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. શિક્ષણને લઈને, સાથે જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણના સંબંધને લઈને આપણે ઘણી બધી ચર્ચા કરી છે. ત્યારે 7 ડે ફરી એકવાર આ ચર્ચા જગાવી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આવી અત્યંત કરુણાવાળી, અત્યંત દુઃખદ અને આ પ્રકારની જે ઘટનાઓ શાળાઓમાં દિન પ્રતિદિન વધી રહી છે, આ ઘટનાઓ જે બની રહી છે તેની પાછળના મુખ્ય પરિબળો અને કારણો અવાજ નથી આવતો બરાબર. પ્રશાંતભાઈ, મારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? હેલો. પ્રશાંતભાઈ, આપણે અગાઉ આ મુદ્દાને બોલો, લઈને please. ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની જે ઘટનાઓ વધી રહી છે, મારામારીની કે એ ઘટનાઓ વધી રહી છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંબંધો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીના સંબંધો બી હવે વણસી રહ્યા છે. ક્યાંક નિયમો હાવી થઈ રહ્યા છે અને શિક્ષકોને પોતાની રેપ્યુટેશન, પોતાનું નામ અને પોતાની જોબની પણ હવે સિક્યુરિટી જોઈએ છે, કારણ કે કેટલાક નિયમો એવા આવ્યા છે. અને શું આ બધા પરિબળો આ પ્રકારની ઘટના પાછળ કારણ જવાબદાર છે? આ બધી ઘટનાઓ પાછળ સૌથી મોટો કોઈ કારણ હોય તો એ છે શિક્ષણનું જે ધંધાદારી સ્વરૂપ જે ધીરે ધીરે થવા માંડ્યું, એ સૌથી એક વરવું સ્વરૂપ ધીરે ધીરે એને ધારણ કર્યું છે. અને આવા સંજોગોમાં દરેક જણ એક ખરેખર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ વર્ષો પહેલા પ્રેમનો હતો, વિશ્વાસનો હતો. અને એની સાથે સાથે શિક્ષક એક રિયલમાં મેન્ટર હતા વિદ્યાર્થીના. અને એ વખતે કદાચ મને તો એવું યાદ છે કે બહુ જ વર્ષો પહેલા જો વિદ્યાર્થી સ્કૂલે ના જાય, નજીકની સ્કૂલ હોય, તો શિક્ષક ઘરે આવીને એને સમજાવે કે તું સ્કૂલે આવ. આ પ્રકારની પણ સ્થિતિ હતી. જ્યારે અત્યારે એ સંબંધ જે છે એ કસ્ટમર અને મર્ચન્ટનો થઈ ગયો છે. એટલે એ વેપારી અને ગ્રાહકનો સંબંધ થઈ ગયો છે. અને એટલા માટે એમાંથી વિશ્વાસ અને એમ્પેથી બંને જતા રહ્યા છે. એટલે પરાનુભૂતિ અમે કહીએ મનોવિજ્ઞાનની ભાષામાં, એ જતા રહ્યા છે. અને ખરેખર તો જૂના જે શિક્ષકો હતા એમાં એવું પણ હતું કે જ્યારે અમે વર્ષો પછી પણ મળીએ તો એ અમારું નામ એમને યાદ હોય અને એ નામથી બોલાવે 20-30 વર્ષ પછી, 40 વર્ષ પછી. એટલે આ જે બોન્ડ છે એ અત્યારે જોવા નથી મળતો. અને ઓફકોર્સ બહુ ગળાકાપ સ્પર્ધા છે, બહુ બધું છે. પણ હું એવું માનું છું કે શિક્ષણ એક એવો વ્યવસાય કે પવિત્ર બાબત છે કે જેની અંદર આ બધી માનવતાની આ મૂલ્યો જે છે એનું રાસ ન થવો જોઈએ. એ તો એ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ જ હોવી જોઈએ. અને એમાં શિક્ષકની ભૂમિકા સૌથી મોટી રહેવાની છે. ભલે એની અંદર પૈસા આવે એ બરાબર છે, દરેક કામ કરે એના પૈસા લે એ બરાબર છે, પણ જે નીતિગત જે અથવા તો જે મોરલ જે રિસ્પોન્સિબિલિટી છે એમાં કોઈ છૂટછાટ ન હોવી જોઈએ એવું હું માનું છું. અમિતભાઈ, જેવી રીતના ડોક્ટર નીરવે પણ કહ્યું અને પ્રશાંતભાઈએ પણ કહ્યું, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે હવે આપણે મિત્ર વર્તુળની વાત કરવી છે, સામાજિક તેનો આજુબાજુનું કેવું વાતાવરણ છે તેની વાત કરીએ તો માતા પિતા સાથે જ તેનું બોન્ડિંગ, વિદ્યાર્થીઓ સાથેનું, શિક્ષકો સાથેનું, બાળકનો ઉછેર કઈ પરિસ્થિતિમાં થયો છે, કેવી રીતના થયો છે, તેની આજુબાજુનું વાતાવરણ કેવું છે, એ કેટલું જવાબદાર આ બધી ઘટનાઓ પાછળ? સંપૂર્ણપણે આ જવાબદાર છે. કારણ કે આપણે જોયું, હું પહેલા એક રૂરલ વિસ્તારમાં એટલે કે જીડી હાઈસ્કૂલમાં ભણેલો, પછી ન્યૂ હાઈસ્કૂલમાં ભણેલો. અને આજે જે પ્રમાણે જોઈ રહ્યા છીએ કે ત્યાં જે આદર સત્કાર
જે શિક્ષકો પ્રત્યે હતો, એક ડિસિપ્લિન માટે એક લાલ આંખ હતી, એક મૃદુ આંખ હતી, કે એ લોકો શિક્ષકનું વાત્સલ્ય એટલું હતું ને આપણા જે સ્ટુડન્ટ્સ હતા એમને પણ શિક્ષક પ્રત્યે એટલો જ આદર હતો. એવા ઘણા દાખલા છે કે જ્યાં ભૂતકાળમાં જયારે અમારી પરિસ્થિતિ જો હું એક દાખલા સાથે તમને કહું કે 1974માં જયારે મોટું નવનિર્માણનું આંદોલન થયેલું, હું ન્યૂ હાઈસ્કૂલમાં 7મા ધોરણમાં ભણતો. જી. છોકરાઓ હતા, તોફાન કરે, એકદમ ઊંચા નીચી થાય, પણ પ્રિન્સિપાલ સાહેબ અમારા આર એચ કાપડિયા સાહેબ જો એક ડગલું બહાર આવ્યા એમની ઓફિસમાંથી તો 1100 છોકરા ક્લાસમાં જતા રહે, આખી સ્કૂલ પિન ડ્રોપ સાયલેન્ટ થઈ જતી. અને એવું નતું કે એમનો કડક સ્વભાવ હતો, એમનો સ્વભાવ તો મૃદુ જ હતો, પણ એમણે એ રીતે ગોઠવેલું હતું. અને આજના જમાનામાં એવું થયું છે કે મા બાપ પણ પોતાની જવાબદારીમાંથી છટકતા હોય એવું લાગે છે. કારણ કે 1.5 વર્ષનું છોકરું હોય, 1 વર્ષનું છોકરું હોય, એને મોબાઈલ આપી દે છે અને પોતે પોતાના કામમાં પરોવાઈ જાય છે. બીજું કે આ છોકરાઓ એ ઇન્સ્ટાગ્રામ, ઓટીટી અને એ બધું જોતા જોતા એટલા બધા વિકૃત થઈ જાય છે અથવા તો સ્વકેન્દ્રિત થઈ જાય છે કે એમને એમના પર્સનલ ફ્રેન્ડ નથી. એ લોકો એક સાથે 4 જણા બેસીને ક્યારે વાત નથી કરતા, ખાલી મોબાઈલ પર જ વાત કરે. અને આ જે સોશિયલ મીડિયાનો જે સદુપયોગ થવો જોઈએ એને બદલે દુરુપયોગ થવા માંડ્યો, અને એ દુરુપયોગ આજે આપણને આ પરિસ્થિતિ પર લઈ આવ્યો છે. સમાજમાં જ્યારે શિક્ષણ વેચાઈ જાય ત્યારે પણ આ મોટી પરિસ્થિતિ થતી હોય છે. એ પણ એક મોટું કારણ છે કે આપણે જોઈ રહ્યા છીએ કે બધા જ પ્રોફેશનલ થઈ ગયા છે. જેમ ભીમાણી સાહેબે કીધું કે ગ્રાહક અને વેપારી જેવો સંબંધ થઈ ગયો. શિક્ષકોનું આદર તૂટતો જાય છે, એમને પણ નોકરી લેવા કેટલું શું કરવું પડે છે આપણે બધા જ જાણીએ છીએ અને દરેક જણ જાણે છે. હવે એ પણ બંધાઈ ગયો છે. આપણે જાણીએ છીએ કે આજથી લગભગ 12 વર્ષ પહેલા નારાયણ ગુરુ વિદ્યાલયમાં એક છોકરો મોડો આવ્યો હતો, તો ટીચરે કીધું 2 રાઉન્ડ માર. હવે એ રાઉન્ડ મારવાનું એક ડિસિપ્લિન માટેનું હતું. હવે એ છોકરાને એટેક આવી ગયો અને આખું આપણું પેરેન્ટ્સનું સર્કલ કે જે ગણો એ બધા જ એમની ઉપર તૂટી પડ્યા. હવે એનો શું વાંક, એ શિક્ષકનો શું વાંક? એ ડરે છે કે બધા જ જયારે આ પેરેન્ટ્સ ને બધા એક જે બાળકને ઘરમાં જે વાતાવરણ તમે આપશો એ જ વાતાવરણ ફરી પાછું તમારું રિફ્લેક્શન સ્કૂલમાં થશે. તમે એને સોશિયલ મીડિયા પર રિસ્ટ્રિક્શન કરો, ઘરમાં પણ એમને સમજાવો કે ભાઈ કઈ રીતના શિક્ષકનો આદર કરવો, કારણ કે શિક્ષક એ બીજી માં છે અને એને આપણે દૂર કરી રહ્યા છીએ. એમાં પેરેન્ટ્સ, આપણા મિત્ર વર્તુળો પણ, અને મોટા ભાગનો મોટો જે ભાગ ભજવી રહ્યું છે એ આપણી સોશિયલ મીડિયા કે જેમાં ઓટીટી તમે જુઓ કે કેવા વિકૃત મૂવીઝ એમાં આવે છે. વિકૃતિ એટલી બધી પ્રસરી રહી છે કે જેના કારણે થઈને આજે એમાં છોકરાઓ પછી એ જ એમની જિંદગી છે એવી રીતે માની લે છે. પ્રશાંતભાઈ, અમિતભાઈએ પણ ખૂબ સરસ વાત કરી, મિત્ર વર્તુળ, અને આપણે કહીએ છીએ ને સંગત એવી રંગત, સંગ એવો રંગ. પરંતુ આ જે ઘટના બની છે 7 ડે ની, જેને લઈને આપણે અગાઉ પણ ચર્ચા કરી છે, ત્યારે તેની અંદર માતા પિતા સાથેનો સંબંધ હવે એઝ અ સ્ટુડન્ટ, કારણ કે પહેલા કહેતા હતા કે, હજુ મારી જ વાત કરું કે શાળાએથી ઘરે જઈએ એટલે સૌથી પહેલા મમ્મી કે પપ્પા ઘરે હોતા હતા. સાંજે પપ્પા હોય કે સવારે થી છૂટીને ઘરે જઈએ બપોરે ત્યારે મમ્મી હતા. અત્યારે ફાધર અને મધર બંને વર્કિંગ હોય છે ઓલમોસ્ટ ઘણી જગ્યાએ, કારણ કે આર્થિક પાસું પણ આપણે ભૂલવું ન જોઈએ. ત્યારે હવે તેને પૂછવા વાળું કોઈ નથી અને સીધું જ તેને મોકલી દેવામાં આવે છે ટ્યુશન ક્લાસીસ કે અલગ અલગ પ્રકારના ક્લાસીસ કે એક્ટિવિટીઝમાં મોકલી દેવામાં આવશે. એટલે માતા પિતા સાથે સ્ટડીને લઈને હવે કોઈ ચર્ચા વિચારણા ખૂબ ઓછી જોવા મળી રહી છે. સાથે ટ્યુશન ક્લાસીસ અને તેનું ભારણ, કોલેજ સ્કૂલ તેનું ભારણ, અને બીજું હોમવર્કનું ભારણ, આ બધા જ ભારણની વચ્ચે તેનો પોતાનો સમય ક્યાં, અને એ સમય ન મળતા ચીડિયાપણું ને એવા અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. તેવા પરિબળો પણ આ પ્રકારની ઘટના પાછળ જવાબદાર ખરા, પ્રશાંતભાઈ? જે આ ઘટના પાછળ જવાબદાર કારણો છે એ મેં ઘણીવાર ચર્ચા કરી છે, પણ એમાંના 2-4 કારણો હું તમને કહું તો સૌથી પહેલું જે છે એ ઘરનું જે હિંસાત્મક વાતાવરણ, ઘરની અંદર માતા પિતા વચ્ચે થતા ઝઘડા, બાળક જ્યારે એનું સાક્ષી બને છે ત્યારે નકારાત્મક અસરો બાળકના
કુમળા માણસ પર ચોક્કસ પડે છે. આ એક બાબત છે. એની આસનું વાતાવરણ, ઘરની આસપાસનું વાતાવરણ પણ જો હિંસાને પ્રમોશન આપતું હોય, પ્રમોટ કરતું હોય, તો ચોક્કસ બાળક એનાથી પણ અસર પામે છે. બીજું સૌથી મોટું, જેમ અત્યારે આપણે વાત કરી તે પ્રમાણે, વેબ સિરીઝ છે, મૂવીઝ છે અને મોબાઈલ, આ ત્રણ સ્ક્રીનમાંથી આવતી હિંસા જે છે ને બહુ ખતરનાક છે. કારણ કે એના પર કોઈ રેગ્યુલેશન નથી અત્યારે, અને સીધું જ મગજની અંદર ઉતરે છે. તમે વિચાર કરો કે લગભગ 1-2 ફૂટના અંતરથી હિંસા સીધી જ બ્રેનની અંદર સુધી જાય છે. અને કેટલીક વિડીયો ગેમ તો એવી છે કે તમે કોઈને મારો પછી જ પોઈન્ટ મળે, અને તમે એને મારો એટલે પોઈન્ટ મળે, એટલે તમે આગળ વધ્યા કહેવાઓ. એટલે આગળ વધવા માટે કોઈને મારવું એ રૂટીન ગેમનો હિસ્સો થઈ ગયો છે. અને એટલા માટે બાળકોના મનની અંદર એ વિકૃત ગુસ્સો ધીરે ધીરે વધતો જાય છે. આ એક સૌથી મોટું કારણ ગણી શકાય અત્યારનું. ટોલરન્સ લેવલ પણ ઘટી ગયું છે. લોકોની સહનશીલતા મા બાપની પણ ઘટવા માંડી છે, બાળકોની પણ ઘટવા માંડી છે. અને એની સાથે સાથે ક્યારેક બાળકો સાથે સ્કૂલની અંદર પણ ક્યારેક એવું વર્તન થતું હોય બીજા ફ્રેન્ડ્સ દ્વારા, કે જેમાં એને એકલો પાડી દેવામાં આવતો હોય, બુલિંગ થતું હોય, એને કોઈ રીતે હેરાન કરવામાં આવતો હોય, બાળક કોઈને કહી શકે નહીં. ત્યારે આવી સ્થિતિમાં એનું એગ્રેશન વધતું હોય છે. ક્યારેક કેટલાક માનસિક રોગો હોય બાળકને, જેની આપણને ખબર જ નથી હોતી. આપણને તો એવું જ હોય કે માનસિક સમસ્યાઓ મોટાને જ થાય, પણ એવું નથી. નાના બાળકોને પણ હોઈ શકે, એમને પણ પર્સનાલિટી ડિસઓર્ડર હોઈ શકે, એમને પણ ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઓર્ડર હોઈ શકે, એમને પણ સ્કિઝોફ્રેનિયાની શરૂઆત હોઈ શકે. ઘણા બધા એવા રોગો છે, લાંબુ લિસ્ટ છે, જે બાળકોને પણ હોઈ શકે. ADHD છે, કન્ડક્ટ ડિસઓર્ડર છે, આવું લાંબુ લિસ્ટ છે. તો એના માટે ડાયગ્નોસિસની જરૂર છે. પણ મારે અહીંયા ખાસ એ કહેવું છે કે જ્યારે માતા પિતા બાળક માટે ઇમોશનલી અવેલેબલ હોતા નથી, ત્યારે આ મુશ્કેલી થાય છે. તમારા સવાલનો જવાબ હવે હું આપું છું કે જો તમે નથી રહી શકતા ઘરે, તો તમે એના માટે શું કરી શકો? તો ફોનથી, બીજી કોઈ રીતે ઇમોશનલી તો અવેલેબલ રહી શકો કે હું છું જ તારી સાથે. અને હવે ફિઝિકલી ના આવે, પણ બાળકને ઘરે આવે પછી થવું જોઈએ કે મારી મમ્મી કે પપ્પા ક્યાં છે, ચાલો વાત કરું. આવું ક્યારે થાય? કે જ્યારે માતા પિતા અને બાળક એકબીજા સાથે સરસ રીતે કોમ્યુનિકેશનની લિંકમાં હોય, અથવા તો એકબીજા સાથેનો સંબંધ સરસ રીતે એમણે જાળવી રાખ્યો હોય, ત્યારે આવું થાય. એટલે આ બાબત આપણે સમજવી ખૂબ જરૂરી છે. નીરવભાઈ, જે રીતના પ્રશાંતભાઈ આપણી સાથે જોડાયેલા છે, એ બી સિનિયર સાયકોલોજીસ્ટ છે, તેમણે ઘણી બધી વાતો કરી કે તેમનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જરૂરી છે, તેમની સાથે સંવાદ કરવો એ ખૂબ જરૂરી છે. કહેવાય છે ને કે કમ્યુનિકેશનથી જ કોઈ પણ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવી જતું હશે. નીરવભાઈ, આપણી પાસે બી ઘણા બધા કિસ્સાઓ આવતા હશે, કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક શિક્ષકોને લઈને કેટલાક પ્રશ્નો આવતા હશે. ત્યારે એક સ્કૂલમાં એક એઝ અ પ્રિન્સિપાલ તરીકે આપણે એક એવું ડિપાર્ટમેન્ટ સ્કૂલમાં હોવું જોઈએ, સાયકોલોજી વિભાગ, કે જે આવી રીતના થોડા સમય, જે રીતના પીટીના, આર્ટ્સના, કોમર્સના, સાયન્સના એવા અલગ અલગ વિષયના પરફેક્ટ એક આપણી પાસે ફેકલ્ટીઓ છે. ત્યારે એક પીરિયડ કે એક એવો થોડો સમય કે મહિને, 10 દિવસે, મહિને કે 15 દિવસે એક વિદ્યાર્થીઓ સાથે એક વ્યક્તિનું કાઉન્સિલેશન કેટલું જરૂરી બની ગયું છે આ બધી ઘટનાઓ જોતા? બહુ સાચી વાત કીધી. ડોક્ટર પ્રશાંતભાઈએ પણ બહુ સાચી વાત કરી, અને આપ પણ જે કહો છો, 2-3 વાત તમને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ કહું તો, CBSE સ્કૂલોએ તો આવા પ્રકારના કાઉન્સેલરની નિમણૂક ફરજિયાત કરેલી છે કે ભાઈ દરેક જી. શાળામાં આવા એક કાઉન્સેલર હોવા જોઈએ. અને જે કોઈ એવા વિદ્યાર્થીઓ દેખાય કે જેમની વર્તણૂક થોડીક તમને એવી લાગે કે જે બીજા કોઈને હાનિ કરતા હોય કે બુલિંગ કરતા હોય, અથવા તો કોઈ એવો વિદ્યાર્થી હોય કે જે બોલ્યા ચાલ્યા વગર ચૂપચાપ બેસી રહેતો હોય, કે એવી સ્પેશિયલ પ્રકારની કોઈ પણ વર્તણૂક લાગે, તો એવા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. એના પ્રોફેશનલ કાઉન્સેલરની એક વ્યવસ્થા CBSE શાળાઓ દ્વારા એના એક્ટમાં પ્રોવિઝન એનું મૂકેલું જી. છે. આ વાત થઈ એક્ટની. હવે કદાચ મને એવું લાગે છે કે જો આપણે થોડાક ભૂતકાળમાં જઈએ તો આવી કોઈ પ્રોવિઝન શાળાઓમાં હતી નહીં. પણ દરેક શિક્ષક એક પ્રકારનો કાઉન્સેલર હતો, કારણ કે કાઉન્સેલિંગ માટે એટલે કદાચ પ્રોફેશનલી ટ્રેન ના હોય, પણ છતાંય એક પેશન્સ હોય સામેવાળાના સાંભળવાની, એક શાંતિથી તમે સાંભળી શકો કોઈકને, એ સાંભળવાની પેશન્સ હોય, એને માર્ગદર્શન આપવાની પેશન્સ હોય. તો એ લગભગ બધા શિક્ષકો, જેટલા શિક્ષકો જેમની પેશન્સ છે, એ લોકો કદાચ આવા કાઉન્સેલર તરીકે કામ કરતા જ હતા. ફોર્મલી એવું કોઈ સ્ટ્રક્ચર નહોતું, પણ ઇનફોર્મલી દરેક શિક્ષક એક પ્રકારના કાઉન્સેલર તરીકે કામ કરતા હતા, અને એની વ્યક્તિગત સમસ્યાઓમાં એને ધીરજ આપતા હતા. એટલે મને એવું લાગે છે કે જે ધીરજનો ગુણ છે શિક્ષક માટે, એ બહુ જ મહત્વનો છે.
અમે એવું કહીએ છીએ કે ભાઈ શિક્ષક એનામાં એના કોમ્પિટન્સીમાં કદાચ 2-5% ઓછો હોય તો ચાલી જાય. પણ એનો જો કરુણામય સ્વભાવ જે છે કે એ છે જ્યારે એની પસંદગી કરવામાં આવે, તો જો એવી પસંદગી કરવામાં આવે કે એનો એ પ્રકારનો અભિગમ હોય કે એનામાં ધીરજ હોય, એનામાં કરુણામય એનામાં પ્રેમ હોય, એટલે જ આપણે પ્રાથમિક શિક્ષણમાં મેજોરિટી આપણે બહેનોને લેતા હોઈએ છીએ. તો આ એક બહુ જ જરૂરી છે અને સ્પેશિયલ કાઉન્સેલર તો હોય જ, પણ સતત ને સતત શિક્ષકો જેટલા કામ કરે છે, એ તમામે તમામ શિક્ષકોને આ પ્રકારની નિયમિત તાલીમની પણ જરૂર છે એવું મને લાગે છે. જે ચોક્કસથી હાલ જે ઘટનાઓ બની રહી છે તે સમાજ માટે ખૂબ ચિંતાનો વિષય બની છે. અમિતભાઈ, જેવી રીતના હજી ડોક્ટર નીરવે કહ્યું કે કાઉન્સિલરને એની જરૂરિયાત છે, પરંતુ થોડાક ભૂતકાળની તમે પણ વાત કરી હતી, તો મને હજુ પણ મારા સ્કૂલના દિવસો યાદ આવે કે એક મેસેજ પહોંચી જાય આપણી પાસે કે જે સર છે કે જે આખા સ્કૂલની અંદર કે જે આવતાની સાથે પિન ડ્રોપ સાયલેન્ટ જોવા મળતા હોય કે પ્રિન્સિપાલ સર છે એ નીકળ્યા છે એટલે ગમે તેવો પીટી નો પીરિયડ હોય કે કોઈ બી પીરિયડ ચાલતો હોય કે રિસર્ચ ચાલતી હોય, ખાલી એમના આવવાની ખબર પડતા જ પિન ડ્રોપ સાયલેન્સ જોવા મળતું હતું. તે હવેની સ્કૂલમાં જોવા નથી મળ્યું. ડિસિપ્લિનની વાત કરીએ, સાયલેન્સની વાત કરીએ અને એક ડરની વાત કરીએ તો હવે એ ડર જોવા નથી મળી રહ્યો. શું કહેશો? હા, એકદમ સમય બદલાયો છે. જે પ્રમાણે આપણે અમારી ઉંમરમાં અમારા માતા પિતા જે અમારું નર્ચરિંગ કરતા અને ઘરે આવીને જેમ ભીમાણી સાહેબે કીધું કે તમે પૂછો કે તે લેસન કર્યું, તે શું કર્યું આજે શાળામાંથી તું શું શીખીને આવ્યો. આ જે પરિસ્થિતિ હતી એ હવે બદલાઈ ગઈ. માતા પિતા બંને કદાચ બિઝી હોય જોબમાં કે આ રીતે, પણ જે વસ્તુ મહત્વની છે કે 40 વર્ષ 50 વર્ષમાં જે ટ્રાન્સફોર્મેશન આપણા સમાજનું થઈ રહ્યું છે, એમાં એક જે મેં અગાઉ વાત કરી એમ કે એક સહેજ લાલ આંખની જરૂર તો રહે છે જ, કે જે નવા સમાજમાંથી જતી રહી છે. અને એ લાલ આંખ નથી કરતા એટલે આજના વિદ્યાર્થીઓ, માતા પિતા હોય કે ટીચર હોય કે એમના કોઈ પણ વડીલ હોય, આજે એ લોકોનું કંટ્રોલ જ રહ્યો નથી બાળકો ઉપર, કારણ કે એ આંખ બતાવતા નથી. હું એવું કહેવા નથી માંગતો કે કાઉન્સેલિંગ કરવું ના જોઈએ કે એ લોકોને સાચવવા જોઈએ, પણ વધુ પડતી માવજત પણ ક્યારેક આ રસ્તે એ લોકોને લઈ જાય છે. આજે બીજો દાખલો તમે જે કીધું ને વાત્સલ્યનું, જે સ્નેહ વાત્સલ્યની વાત કરીએ, મેં તો તમને મારી સ્કૂલ લાઈફની વાત કરી. હું મારી કોલેજ લાઈફની તમને વાત કરું. હું ભવંસ સાયન્સ કોલેજમાં ભણતો હતો. હવે ભવંસમાં દરેક પ્રકારના, દરેક વર્ગના અને દરેક કમ્યુનિટીના છોકરાઓ એ વખતે લગભગ 500-600 જણા ભણતા. પણ એ લોકો અને કોલેજમાં આવીએ સ્કૂલમાંથી બહાર એટલે કે હવે તો આપણે છૂટા થઈ ગયા, આપણે હવે આ કરી શકીશું, આમ કરી શકીશું. પણ અમારી વખતના જે પ્રોફેસર્સ હતા, જેમ કે સીબી ગેમાવત સાહેબ અમારા પ્રિન્સિપાલ હતા, કે ડીસી ગાંધી સાહેબ, કે એ લોકો ક્લાસમાં તમને એવી રીતે વણી લેતા. હવે એક ટીનેજમાં આવેલા માણસો જે તોફાન કરવા માંગતા હોય, ટીખળ કરવા માંગતા હોય, એ લોકોને પણ એ લોકો વાત્સલ્ય અને સ્નેહથી વણી લેતા, એ લોકો સાંભળતા, એ લોકો ભળી જતા પહેલા અમારામાં. અને આજની તારીખમાં અમે આજે 63 વર્ષની મારી ઉંમરે હું જયારે મારા પ્રિન્સિપાલ સાહેબને મળું છું તો અમારું માથું ઝૂકી જાય. આ જે પરિસ્થિતિ છે એક આખી જીવનને વણવાની વાત છે. એ એક દિવસમાં નથી આવતી. આ જે આપણે ટ્રાન્સફોર્મ જોઈ રહ્યા છીએ એ 40-50 વર્ષનું છે. કદાચ અમારી પેઢીની બી એક ભૂલ છે કે અમે લોકોએ વધારે પડતું એક સિંગલ ચાઇલ્ડ કે 2 ચાઇલ્ડને ઉછેરવામાં વધારે પડતો પ્રેમ આપ્યો, મારા છોકરાને કંઈ કહેવાનું નહીં. આ જે એક આવી ગયું હતું એક સમાજમાં, એનું હવે વધુ સ્વરૂપ પકડાતું જતું હોય એવું મને લાગે છે. તો જે પ્રમાણે ધંધાદારી સ્વરૂપ લઈ લીધું છે, સંબંધો બદલાયા છે, ડિસિપ્લિન ભૂલાઈ ગયું છે અને નવા સમાજમાંથી, નવા સભ્યોમાંથી લાલ આંખ જતી રહી છે, જે ખૂબ જ જરૂરી હતી. અને આટલી સરસ હૃદયપૂર્વક જે વાતચીત કરી છે અને જે સંબંધો બતાયા અને સાથે જ કેટલાક કાઉન્સિલેશનની જરૂર છે, અને આ ચર્ચા કરવા માટે નીરવભાઈ, પ્રશાંતભાઈ અને અમિતભાઈ આપ મારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર.